નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા। મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ કારંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે। મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહે છે। આ ઉપરાંત મિત્રો આ જે વિડીયો છે તે ધોરણ 9થી 12માં જે અભ્યાસ કરે છે ધોરણ 9થી 12માં જે અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે। મિત્રો અંગ્રેજી વ્યાકરણના ખૂબ જ સરળ વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે। તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલનું ટાઇટલ પહોંચાડજો અને આ વિડીયો ખાસ નિહાળે તેવો આપ પણ આગ્રહ કરશો। બીજી વાત મિત્રો એ છે કે ભારત દેશની આઝાદી માટે જે નરબંકાઓએ, જે વીરાંગનાઓએ પોતાના સમગ્ર જીવનનું સમર્પણ કર્યું છે, એમની શૌર્ય ગાથા, એમની ગૌરવ ગાથા એ આ ચેનલ પર દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ અહીંયા આયોજન થાય છે। દર શનિવારે અહીંયાથી એક આવા શૌર્ય ગાથાને પ્રસ્તુત કરવામાં આવે છે। તો મિત્રો આ શૌર્ય ગાથા નવી પેઢી સુધી પહોંચાડી આપણે પણ મા ભારતીનું થોડુંક ઋણ અદા કરવાનો પ્રયત્ન કરીએ। નવી પેઢી આ પાત્રોને જ્યાં સુધી ઓળખશે નહીં ત્યાં સુધી જે વ્યક્તિને પોતાનો ઇતિહાસ ખબર નથી એ પોતાની સંસ્કૃતિ કેવી રીતે ટકાવી શકશે। એટલે આવા મહાન પાત્રો છે, નરબંકાઓ છે, વીરાંગનાઓ છે, જેણે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એમને આપણે યાદ કરવાનો એક ઉપક્રમ દર શનિવારે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર પ્રસ્તુત થઈ રહી છે। સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ। તો મિત્રો આ વિડીયો પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક સરસ મજાનો પ્રયત્ન કરશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું। ત્રીજી બાબત મિત્રો, જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અત્યારે એમના માટે કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે। મિત્રો આજે 225મો એપિસોડ જ્યારે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું। મિત્રો ખૂબ જ હું આનંદ અનુભવું છું। આ કરંટ અફેર્સ છે એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે ત્યારે મિત્રો આ વિડીયો પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો। જે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે એમના સુધી પહોંચાડી અને આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે પણ અપેક્ષા રાખું છું। મિત્રો દર અઠવાડિયે અહીંયા કરંટ અફેર્સ દર રવિવારે પ્રસ્તુત કરવામાં આવે છે। વધુમાં વધુ આ વિડીયો લોકો સુધી પહોંચાડજો તેવી ફરી એકવાર આપ સૌને વિનંતી કરું છું। એ સાથે એક વાતની ખાસ અહીંયા ચોખવટ, અહીંયા હું જે પ્રસ્તુત કરું છું, જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચન અને મારા અભ્યાસનો જે મર્યાદા છે એ મુજબ અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે। સંભવ છે દોસ્તો કોઈ ક્ષતિ જણાતી હોય તો અવશ્યપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો કોઈ પણ બુક્સ, મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો। ચાલો દોસ્તો સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ પંડિત અરુણ ભટ્ટાચાર્ય, ખાસ યાદ રાખજો તેઓ સંતૂર વાદક હતા। પંડિત અરુણ ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય તાનસેન અલંકરણ સન્માન 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। પંડિત અરુણ ભટ્ટાચાર્ય તેઓ સંતૂર વાદક હતા, તેઓને રાષ્ટ્રીય તાનસેન અલંકરણ સન્માન 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓને આપણે બિરદાવીએ છીએ, તેઓને આપણે અભિનંદન આપીએ છીએ। મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે કિસાનો માટે કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરી છે। કોના માટે શરૂ કરી છે? તો કે કિસાનો માટે। કોણે શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે કિસાનો માટે કઈ યોજનાનું નામ છે? કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરવામાં આવેલી છે। આ ખાસ યાદ રાખજો, ઉત્તર પ્રદેશ કિસાનો માટે કાર્બન ક્રેડિટ યોજના। મિત્રો એમઆરએફ ટાયર વર્ષ 2025નો FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ પ્રાપ્ત કરી લીધેલ છે। એમઆરએફ ટાયર કંપનીએ 2025નો FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ પ્રાપ્ત કરી લીધેલો છે। મિત્રો તાજેતરમાં જ મિયાના રેલવે સ્ટેશને, યાદ રાખજો, મિયાના રેલવે સ્ટેશને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2000થી સન્માનિત કરવામાં આવ્યું છે। આ રેલવે સ્ટેશનને, મિયાના રેલવે સ્ટેશનને
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025થી આ રેલવે સ્ટેશનનું સન્માન કરવામાં આવેલું છે. સ્થળનું નામ ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025થી કયા રેલવે સ્ટેશનનું સન્માન કર્યું છે? મિયાના. મિત્રો, દર મહિનામાં કોઈ પણ એવા અગત્યના દિવસો આવતા હોય છે ત્યારે અહીંયા 18મી ડિસેમ્બર છે એ રાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 19મી ડિસેમ્બર છે એ ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસો પણ ડિસેમ્બર મહિનાના ખાસ યાદ રાખજો. 18મી ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રવાસી દિવસ, 19મી ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર શિખર ધવનની એક આત્મકથા પ્રસ્તુત થઈ છે. મિત્રો, શિખર ધવન આપણા ભારતીય ક્રિકેટ ટીમના એક સારા એવા ખેલાડી શિખર ધવનની આત્મકથા છે અને તેનું નામ છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર. ખાસ યાદ રાખજો, શિખર ધવનની આત્મકથા છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર. તેમની આત્મકથાનું નામ છે. મિત્રો, તાજેતરમાં જ આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ ઇથોપિયા દેશની મુલાકાત લીધી હતી. તો ઇથોપિયા દેશે તેમને ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ધ ઇથોપિયા, ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા બહુમૂલ્ય સન્માનથી તેઓને સન્માનિત કરેલ છે ઇથોપિયા દેશે આપણા વડાપ્રધાનશ્રીએ. મિત્રો, તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં ભારતની પ્રથમ વન્યજીવ સુરક્ષિત સડકનો પ્રારંભ થયો છે. કયું રાજ્ય? મધ્યપ્રદેશ. ભારતની પ્રથમ વન્યજીવ સુરક્ષિત સડકનો પ્રારંભ મધ્યપ્રદેશમાં કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ ઉત્તરાખંડ રાજ્યએ મેરી યોજના પોર્ટલ લોન્ચ કરેલ છે. મેરી યોજના પોર્ટલ લોન્ચ કરેલ છે. કયા રાજ્યે કરેલ છે? ઉત્તરાખંડ રાજ્યએ. મેરી યોજના પોર્ટલ કયા રાજ્યે લોન્ચ કરેલ છે? તો ઉત્તરાખંડ રાજ્યએ લોન્ચ કરેલી છે. મિત્રો, ખાસ આ યોજના અને રાજ્યનું નામ યાદ રાખજો. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો હમણાં ટાઈમ મેગેઝિને આર્કિટેક્ટ ઓફ એઆઈને વર્ષ 2025ના પર્સન ઓફ ધ યર તરીકે ઘોષિત કરેલ છે. આર્કિટેક્ટ ઓફ એઆઈને વર્ષ 2025ના પર્સન ઓફ ધ યર તરીકે ઘોષિત કરેલ છે. મિત્રો, ખાસ યાદ રાખજો. મિત્રો, ફરી એકવાર આપ દોસ્તોને ખાસ નંબર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ ઉપરાંત દર શનિવારે આ દેશની આઝાદી માટે જેણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે એવા નરબંકાઓને, એવી વીરાંગનાઓને યાદ કરવાનો એક ઉપક્રમ સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ અહીંયા એ કાર્ય શરૂ છે. દર શનિવારે એ વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક મંગલ કાર્યના, એક શુભ કાર્યના, એક યજ્ઞ કાર્યના, એક રાષ્ટ્રીય કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. અને દોસ્તો, કરંટ અફેર્સનો આજે 225મો એપિસોડ જ્યારે તમારી સમક્ષ હું પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. ચાલો મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.